નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને આપણી વચ્ચે આજે એવા મંજીરાના માણીગર એટલે કે અમારા ભરતભાઈ બારોટજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. બારોટજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ ઇન્ટરવ્યુની અંદર. આમ જોવા જઈએ તો વાત કરી તો પેલું ઇન્ટરવ્યુ જે આપણે ટેનિસ ક્રિકેટરનું લીધેલું હતું, પણ બીજા ઇન્ટરવ્યુમાં આપણે ડાયરા તરફ આગળ વધશું અને ભરત બારોટજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં એક આગવી ઓળખ છે અને મંજીરાના માણીગર છે. કહેવાય ને કે જેમના આંગળીના ટેરવે દુનિયાને એને જે રાગ આપેલો છે, તાલ આપેલો છે, એવા ભરતભાઈ બારોટજી. બારોટજી, શરૂઆત આપણે ત્યાંથી કરીશું કે સૌપ્રથમ આપનું પૂરું નામ, તમારું જન્મ સ્થળ ક્યાં, હાલ ક્યાં રહો છો, બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરીએ આજના ઇન્ટરવ્યુની. જય માતાજી રાજભાઈ, પહેલા તો હું તમારો આભાર માનું છું. મારું નામ ભરત વેણીદાન રેણુકા. મારું બાપ દાદાનું નામ મુકામ ઢાક, ભાયાવદર ઉપલેટા પાસે આવ્યું અને હાલ અમે રહી છીએ જેતપુર. મારી જન્મભૂમિ જેતપુર છે. તમારી જન્મભૂમિ જેતપુર. બારોટજી, વાત કરીએ તો આ મંજીરાની સફર આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થયેલી? મંજીરાની સફર મારા પપ્પા પહેલા છે ને એ ભજનમાં જતા, બરાબર, કામ કરતા, ઘાટમાં જતા. પછી એ ભજનમાં જતા અને એ તબલું વગાડતા. ખાલી આ ત્યારે કોઈ પેલા હતું નહીં, બહુ વગાડવા વાળા કે કોઈ હતા નહીં, અને એ જાતા. ને મને કાંઈ એવો શોખ બોખ નહીં, કાંઈ ભજનમાં કાંઈ એવું કાંઈ નહીં. હું જાતો, પણ પછી અમારે અહીંયા હનુમાન બાપા છે, બાલા હનુમાન મંદિર, નવાગઢમાં. નવાગઢમાં સોસાયટીમાં. ત્યાં મારા પપ્પાએ ને એને એ લોકોએ હતા ને ધૂન ચાલુ કરી પાડોશીમાં. પછી ત્યાં એ ધૂન ચાલુ થતી એટલે અમે ત્યાં બેસતા. મંજીરું બાંધતા પણ મને ન આવડતું. બરાબર. હા. પછી ત્યાં હું બેસતો, એમ થતા મારી મેળે વગાડવા માંડ્યો. પછી એ લોકોને હતા એને ગ્રુપ હતું અહીંયા. મારા પપ્પા તો એ પછી બહુ ન જતા અને એ ચાલુ થઈ ગયું હતું ભજન ભાવ ને બધું. પછી એ ચાલુ થઈ ગયું એટલે હું કારખાનામાં જતો, નોકરી કરતો ડાયરમાં. બરાબર. કલર કેમિકલમાં. પછી રાત્રે એ લોકોને છે ને પાઠ પ્રસાદી હોય, રામદેવજી મહારાજનો પાઠ. એમાં ત્યાં હું રાત્રે એક અહીંયા છે ને લાભ શંકરભાઈ છે, સીતારામ કરી, એની સાથે હું જાતો. એમ કે આવું છે, હાલો જાય પાઠમાં. એટલે એ પાઠ ક્યાં થતો? એ 12 ગામ થાય, આજુબાજુના ગામમાં. બરાબર. દાખલા તરીકે ધોરાજી હોય, પછી ચરખડી હોય, પછી ધારમાં પણ હોય. એવી રીતે પાઠ થતો ગામમાં. તો હું જાતો. એટલે મારી પાસે મંજીરા નહોતા. બરાબર. તો એમાં કોઈ એમ કે લે વગાડ 2 ભજન. તો હું પછી 2 ભજન, પછી બહુ થાય તો 12-1 વાગે આવતા રહેતા અમે. પછી હું સવાર કામે નીકળી જતા. એટલે મિત્રો, સંઘર્ષની શરૂઆત થઈ ગઈ છે અને મંજીરાની આપણે બેઝિક વાત કરી. હવે આપણે પૂરું નામ પણ આપણે જાણ્યું. બરાબર. મંજીરામાં જોવા જાય તો દોરીવાળા મંજીરા આવે, પછી ઓલા મોટા મંજીરા આવે. એમાં પ્રકાર હોય કે કઈ રીતનું શું હોય? મંજીરા છે ને દોરીવાળા હોય, એને આપણે શું બાંધવા પડે, અલગ અલગ રીતના માણસો કોઈ એવી રીતના બાંધવા. અને આને છે ને આ ઝાંઝ કહેવાય. ઓકે. પેલા જે ધૂન કીર્તન ને પેલા બધું હાલતું ને, એમાં ઝાંઝ બહુ રહેતા, એમાં હીચ ને એવું. અને છે ને અત્યારે ડાયરાના યુગમાં એ આવી ગયું હતું, એટલે છે ને એ ફરજિયાત થઈ ગઈ ઝાંઝ અત્યારે. ને મંજીરા છે ને એ સ્પેશિયલ ભજનના છે. ભજન વાળા અમુક માણસોને ઝાંઝ બહુ એમાં ન ગમે, મંજીરા જ ગમે. પણ અત્યારે એવું બધું ડાયરાનો માહોલ છે ને, એટલે ઝાંઝ વગાડવાની થાય. બરોબર. આપણે આગળ વાત કરીએ તો એવો જાહેર કાર્યક્રમ કયો કે ત્યારથી તમને એમ થયું કે આ તો બહુ મોટો કાર્યક્રમ છે અને આ મોકો બહુ સારો કહેવાય ને હવે આપણે
આ ફિલ્ડની અંદર આગળ વધવું છે, એવો મોકો ક્યારે આવેલો? તમે જેમ વાત કરી આપણે લાભ શંકરભાઈ, બરાબર, એની ભેગા તમે જાતા નાના મોટા કાર્યક્રમો, પણ અમુક એવો વળાંક આવેલો હશે કે ત્યારથી તમને એમ થયું કે નહીં, હવે આપણે આ દુનિયાની અંદર આગળ વધવું છે, કારણ કે એમાં માન સન્માન, આપણે એક સ્ટેજની મર્યાદા હોય, એની ઉપર આપણે બેસાડવામાં આવે ને લોકોને આપણે આનંદ કરી આવે, એવો ક્યારે વળાંક આવ્યો કે તમને એમ થયું કે હવે કંઈક આપણે આગળ વધવું છે? ભજનની શરૂઆત થઈ ને એટલે મને છે ને પહેલો પ્રોગ્રામ અહીંયા એક છોકરો છે પ્રતિક કરીને છે, એ તબલું વગાડે, એ પહેલી વાર મને છે ને એ લઈ ગયો ભજનમાં. પ્રતિકભાઈ? હા, પ્રતિકભાઈ નો પણ આપણે નામ વચમાં આવે. હા, એ પ્રતિકભાઈ મને પહેલી વાર લઈ ગયો. મેં કીધું યાર મને કે હાલો ને, કે એ પહેલી વખત મને એ લઈ ગયો. અને એ પછી હળવે હળવે હું નાનામાં થયો ચાલો, પછી આ ગામમાં હું થયો ચાલો, મારી નાઈટમાં આપણે પણ નાઈટ માટે હું જાઉં ને એટલે છે ને સેવા આપું છું, હું લેતો નથી. અથવા આજુબાજુનું આપણું હોય નાઈટનું, હજી પણ હાલની તકે હું સેવા આપું. ને અમુક જગ્યાએ એવું પણ હોય કે ભાઈ આવું ઘર નાનું છે તો આનું યાર કઈક થઈ જાય તો, પણ ઈ એની મેળે માતાજીની દયાથી બધું થઈ જાય, હા પાડી દીધી. હા, એ લોકો પાસે પછી પેલું સ્ટેજ મને આવ્યું હોય ને તો 2016 પરબ. 2016 પરબ? હા, એ પરબની અંદર હું બેઠો. મેં કીધું અહીંયા હું ગયો ત્યાં 2016. ત્યારે કેમની સાથે ગયેલા? આપણે શ્યામભાઈ મજીરા વદક છે ને, એ લઈ ગયા મને. હા, શ્યામભાઈ મને કે હાલ મારી યારે 2016 વહેલી વાર. પછી ત્યાં હું ગયો, ત્યાં તો શું રાઉન્ડ અમુક ના આવતા હોય, એક રાઉન્ડમાં હું બેઠો હતો 2016. ત્યારે ક્યાં કલાકાર હતા જે મહાન અત્યારના છે, એવું કઈ યાદ છે એક બે નામ? ત્યારે હું વગાડવા બેઠો તો જિગ્નેશ કવિરાજ પહેલી વાર આવ્યો હતો. વાહ, પહેલી વખત આવ્યો હતો ત્યારે એ ન્યાય સ્ટેજમાં થઈ પહેલી વાર આવ્યો હતો, જિગ્નેશ બારોટ. હા, અને તમે કોની ભેગા સંગતમાં બેઠા? એમાં જ હું બેઠો હતો પહેલી વખત 2016. 2016. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ભરતભાઈ બારોટજી આપણી વચ્ચે ઉપસ્થિત, અને વાત કરીએ 2016 નો આ પ્રોગ્રામ હતો. અને પરબ મુકામે કે સૌરાષ્ટ્ર ગુજરાતના ને આપણા કાઠિયાવાડની અંદર જે પરબ ધામ કહેવાય છે, જે એક મોટું સ્ટેજ કહેવાય, અને શ્યામભાઈ મંજીરા વાદક હતા, એમની ભેગા બારોટજી ગયેલા હતા. અને જિગ્નેશ બારોટ કે જેઓ અત્યારનું એનું બહુ ખૂબ નામ છે, બહુ મોટું નામ છે, એમની ભેગાને પહેલી જે સંગત કરેલી હતી. બારોટજી પછી આપણે અલગ અલગ જે કેટેગરી હોય એમાં આગળ તમે બધી કયા કલાકારો સાથે તમે સંગત કરી, જે મહાન કલાકારો હોય એમાં? પછી મને છે ને ભનુભાઈ આપણે છે ને ભનુભાઈ ઓડેદરા ઘેડી વિસ્તારના, એ કવલકા ગામ છે ને, એ 2018 એનો મને ફોન આવ્યો હતો, એને મને ફોન કર્યો. એની સાથે મારી સ્ટેજની શરૂઆત. ભનુભાઈ ઓડેદરા ભજનીક છે. હા, ભનુભાઈ ઓડેદરા જે પોરબંદર પંથકમાં એનું ખૂબ સારું નામ છે, ભનુભાઈ ઓડેદરા. એની સાથે 2018 એની સાથે મારું. પછી એની 2 વર્ષ 2016 થી 18 થી 19 ની અંદર જે કાંઈ જે પણ હોય ત્યારે છે ને પ્રતાપભાઈ બારોટ મને છે ને એ અહીંયા આવતા, બરોબર, ક્યાંક તોરણિયા ત્યાં હું બીજમાં જતો. અષાઢી બીજ હોય કે બીજા વગાડવા જતા કે જોવા જતો? વગાડવા જતો. વગાડતો. એ કોની સાથે જતા તમે? ઈ મને ઈ કેતા અને હું જાતો ત્યાં. પ્રતાપભાઈ બારોટજી આપણે જુનાગઢ તબલા ઉસ્તાદ છે, એ ટાઈમમાં ઈ ત્યાં આવતા અને હું જાતો ત્યાં. હા, નકલંગધામ તોરણિયા. નકલંગધામ ત્યાં છે ને 2016 કે 17 થી હું જાઉં છું અત્યાર સુધી હજી. અને વાત કરીએ તો સૌપ્રથમ આપણે અલગ અલગ કેટેગરી આવે કે લોક ગાયક હોય, હાસ્ય કલાકાર હોય, લોક સાહિત્યકાર હોય, ભજનીકો હોય. તો ભજનીકોમાં ક્યાં મિત્રો ભજનમાં?
અને કોને કોની સાથે સંગત કરી લે જે સરા નામ હોય એમાંથી ભજનીકોની વાત કરીએ પેલા. જો ભજનીકોમાં છે ને તો શું કહેવાય, ભનુભાઈ વડોદરા થી લઈને નિરંજન પંડ્યા સુધી વાહ ભજનીકમાં ત્યાં સુધી હું ગયેલો છું. એટલે કહેવાય ને કે પેલાનો યુગ થી લઈને અત્યારના યુગ સુધીમાં તમામ ભજની કલાકારો. લક્ષ્મણ બાબુ બારોટની આપણે એની સાથે પણ એમની સાથે વગાડેલું. હા, એ મોકો ક્યારે ને ક્યાં મળેલો લક્ષ્મણ બાબુ બારોટની સાથે જયારે સંગત કરવાનું છે? લક્ષ્મણ બાપા સાથે જો એ તોરણિયા તો છે ને અવારનવાર આવતા, બરાબર, વગાડતો, મળતા, પણ એના જે છે ને પર્સનલ થયા હોય ને પર્સનલ સ્ટેજ પ્રોગ્રામ, એમાં મને રાજુભાઈ બેનજો ફોન કરતા. રાજુભાઈ મકવાણા, રાજુભાઈ બેનજો, એની સાથે હું જતો ને ઘણા પ્રોગ્રામનો લાભ લીધો મેં લક્ષ્મણ બાબુ સાથે. હા, પછી બારોટજી બીજા ભજનીકો લક્ષ્મણ બાપુ હોય, ભનુભાઈ વડોદરાની વાત કરી, અને અત્યારની વેડીમાં આપણે જોવા જઈએ તો ગોપાલ સાધુ છે, બિરજુભાઈ બારોટ છે, એની સાથે પણ હું જાઉં પરમિનેન્ટલી. પછી રામદાસ ગોંડલિયા, હા, એમના વિશે શું કહેશો? રામદાસ બાપુના પણ આવતા ફોન મને, એની સાથે પણ હું જાતો. એની સાથે મિત્રતા કેવી રામદાસ બાપુ સાથે? સારી, બહુ માને. અને દીકરાની એક તમારો જે વિડીયો વાયરલ થયો તો તમને યાદ હોય તો કે સદગુરુ તમે મારા તારણ હાય, એ ખૂબ જ રામદાસ બાપુનું જે ભજન ખૂબ જ વાયરલ થયું હતું. એમાં પણ તમે સંગત કરેલી હતી. એ માહોલ કેવો હતો, એ પ્રોગ્રામ ગયો હતો, કઈ એની વાત યાદ હોય તો? વાયરલમાં તો શું છે કે એ ખબર નથી હોતી વાયરલ થાય કેમ. દાખલા તરીકે કોઈ એવું ગાતા હોય બરાબર, જોકે અત્યારે હંધાય છે ને સારું જ ગાય છે, બરાબર, સારું જ ગાય છે, પણ એમાં અમુક માણસનું કેવું હોય કે એને કયું વસ્તુ ક્યાં હાલી જાય શું થાય ને એ ખબર નથી હોતી. કારણ કે એ જે ક્લિપ હતી ને કે સદગુરુ તમે મારા તારણહારી, જે ભજનનો જે ઢાળ અને એમાં તમે સંગત કરેલી હતી, અને એ જે ક્લિપ હતી ખૂબ વાયરલ થઈ હતી. બરોબર, આગળનો પ્રશ્ન એવું કે કલાકાર સાથે મિત્રતા કેવી અત્યારે હાલમાં? મિત્રતા હાલમાં હતા સારી, બધાય સારા. ભજનીકોની આપણે વાત કરી, હવે લોક ગાયકની વાત આપણે કરીએ. લોક ગાયકમાં જિગ્નેશભાઈ બારોટ હોય એવા કલાકારો. હા હા, એ પણ સારા છે અત્યારે બધા. જિગ્નેશભાઈ થી લઈને ઘણા બધા છે અત્યારના, આપણને યાદ પણ ન આવે. પછી લોક સાહિત્યકારમાં? લોક સાહિત્યકારમાં હે ને દેવરાજભાઈ થી લઈને દેવરાજભાઈ ગઢવી ઉપલેટા, માયાભાઈ સુધી, રાજભા સુધી, ભીખુદાનભાઈ ત્યાં સુધી, ભીખુદાનભાઈ ગઢવી સુધી. રાજભા ગઢવી આવી ગયા એમાં. દેવરાજભાઈ ખબર, બધા આવી ગયા. હવે વાત કરીએ તો તબલા ઉસ્તાદમાં ક્યાં ક્યાં મિત્રો? મિત્રોમાં તો જો હાલે ટૂંકમાં બધા આપણે સાથે બધા એકબીજા મળતા હોય, મળીએ. હા, પણ આમ તમારે સાથે બધા સાથે હે ને મારે કોઈ એવું નથી. જો છે ને સમજી પ્રતાપભાઈ બારોટ થી માંડીને અશોક ઉસ્તાદ, જીતુ બગડા, અનિલ પરમાર, બધાય, ઉમેશ પરમાર, આ બધા સાથે આપણે સારા સંબંધ. કારણ કે તમે બારોટ પરિવારમાંથી આવો છો એટલે આપણે બધા અરે સર્વે જ્ઞાતિ આપણી સમાન. બધા મને ફોન કરે. અશોક બાબુ ગોંડલિયા, જીતુભાઈ બગડા. બેન્જોમાં આપણે વાત કરીએ તો બેન્જોમાં જો છે ને જાજે ભાગે એવું રહ્યો હોય તો રાજુભાઈ બેન્જો સાથે, રાજુભાઈ મકવાણા. પછી તો છે બધા ઘણા બેન્જો વાળા. ઉપલેટામાં છે એક કાનભાઈ બેન્જો છે, કઢવી છે, દેવરાજભાઈ ના ભાઈ. ભરતભાઈ બારોટજી નો ફેવરેટ કલાકાર કયો? ફેવરેટ મને તો એવું લાગતું નથી અત્યારે કે હંધાઈ આપણા છે ને ફેવરેટ જ છે. નહીં બારોટજી બધાને આપણે માન સન્માન એવું નથી, પણ ઇન્ટરવ્યુમાં અમુક પ્રશ્ન એવા હોય કે જે બીજા પણ મને પૂછતા હોય કે આ પ્રશ્ન પૂછજો. એટલે ભરતભાઈ બારોટજી નો ફેવરેટ કલાકાર કયો? હું ફેવરેટમાં છે ને કાનદાસ બાપુ, નારાયણ બાપુ ને બે ને હું સાંભળું. વાહ વાહ, બહુ જૂની પરંપરા. હા, મને જે કઈ આનંદ આવે ને, હું ક્યાંય પણ આવ્યું હોય ઘરે હોય ને તો કાનદાસ બાપુ, નારાયણ બાપુ બેને જ હું સાંભળું. બેને સાંભળો. હા, એ ફેવરેટ સાંભળાવું અંદરથી. હા,
આપણે તબલા ઉસ્તાદની વાત કરી, બેન્જો માસ્ટરની વાત કરી, હા મંજીરામાં ક્યાં ક્યાં મિત્રો ને મંજીરામાં શું એ માહોલ હોય? મંજીરામાં છે એવું છે કે જો અત્યારે હર કોઈ ગાયક ભેગા હોય, હા, ગ્રુપ વાઇઝ હોય, પરમનન્ટ હોય એના. હા એટલે છે ને અમે બધા અવારનવાર જે ભેગા થાય તો આપણે કેમ મહેમાન હોય ને એવી રીતે પ્રેમ હોય, હા, એટલે એ જ તો ઘણી છે. મળીને એટલે હું છે ને આવી રીતે હૃદય સાથે હું રહું છું. એવું મેં સાંભળ્યું છે કે બિરજુભાઈ બારોટ, હા ભરતભાઈ બારોટજી, હા અશોક ગોંડલિયા ઉસ્તાદ હા અને રાજુભાઈ મકવાણા બેનજો, આ તમારી ટીમ જ્યારે પણ સ્ટેજ ઉપર બેસે ત્યારે એનો માહોલ કઈક અલગ હોય. હા એ તો એનું કારણ? એનું કારણ શું હોય કે એ બધું કાયમીનું મેચિંગ હોય, પરફેક્ટ હોય કે રોજ આપણે શું ઉસ્તાદ હોય એ આખે આખું એ લોકોને ખ્યાલ જ હોય કે આપણે આના પછી શું કરવાનું, આના પછી શું કરવાનું, એટલે એ ટીમ ને ગ્રુપનું વધારે છે. બિરજુભાઈ બારોટ વિશે બે શબ્દો કેવા હોય તો? બિરજુભાઈ બારોટ છે ને એ જેવા છે ને એવા જ એકદમ સીધા અને નિર્મળ માણસ છે. એને ભજન સિવાય બીજી કોઈ જાતની કાંઈ બીજી ખબર નથી પડતી. ભજન ગાવે છે ને આનંદ લે, એકદમ શાંત માણસ. પછી નિર્દોષ. કીર્તિદાન ગઢવી વિશે બે શબ્દો? એ પણ એવા છે કે છે ને મંજીરા વાળાને પણ છે ને સામેથી કહે કેમ છે મજામાં પૂછે. શું વાત કરો? હા એવું છે. માયાભાઈ આહિર? એ પણ એવા ભાઈ બાપ. પછી વાત કરીએ તો આપણે સાધુ સંતોમાં કોઈ એવા, જેમ કે જો પરબમાં રાજેન્દ્રદાસ બાપુ હોય, આ બધા જે વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતના ટોપ લેવલના જે બધા ડાયરાના સ્ટેજ છે. સાધુ સંતોમાં છે એવું કે જો કે શું પહેલામાં તો મંજીરા વાળા બહુ હતા નહીં, એટલે ખૂબ માન પાન ને અને છે ને અત્યારે છે એવું કે અત્યારે ઝાઝા મંજીરા વાળા છે, ઝાઝા ગ્રુપ વાઇઝ બહુ છે અત્યારે કે અમુક જણા જે બિચારા છે અમુક હાલે કે હવન રીતના હાલતું હોય, આપણી રીતના હાલતું હોય. સાધુ સંતોમાં સાધુ સંતોમાં શું હોય છે ને મંજીરા વાળા સાધુ ને બહુ ઓછું હોય બધું, પણ આપણે એવી કૃપા છે અમુક કે અહીંથી તોરણિયાથી લઈ લ્યો, ઘાટવલ લઈ લ્યો, જેમ મોરારી બાપુ ને પીપળી હોય, ગમે ત્યાં આપણે ભારે એટલે પ્રેમ આપે છોડે. એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના જે મોટા મોટા જે સ્ટેજ પ્રોગ્રામો થાય છે, જો કે મારી તો ઉંમર બહુ નાની છે, મારા કરતા બાવજીને વધારે ખબર હોય, પણ નકલંગધામ તોરણિયા, પરબનું સ્ટેજ, ભગુડા હોય, સોલંધામ મઢડા હોય, તોરણિયા હોય, પીપળીધામ હોય, આ બધા જે સ્ટેજો કહેવાય ને કે આમ એકદમ ઘાટવળનું સ્ટેજ હોય, ઇન્દ્ર ભારતી મહારાજનું સ્ટેજ, ત્યાં બહુ અનુષ્ઠાન બહુ કર્યા ઇન્દ્ર ભારતી બાપુ સાથે. મોરારી બાપુ વારે મળવાનો મોકો ક્યારે મળેલો? મોરારી બાપુ સાથે પેલી વાર હું ભનોભાઈ છે ને ભનુભાઈ હારે હું ગયો, એની પેલા હું છે ને એવોર્ડમાં ગયેલા, એવોર્ડ અપાય ને એટલે ત્યાં હું વગાડવામાં ગયેલો, પણ ત્યારે છે ને બાપુ સાથે મળવાનો ટાઈમ ન મળે. બરાબર. મળવાનો ટાઈમ ન મળે, ત્યાં પણ ખૂબ વગાડેલું છે. એવોર્ડમાં જાઓ ગયા હોય એટલે આપણો આવી જાય વારો હતો, ઘણી વખત હું જાઉં છું. બાપુ સાથે હું મળવાનો જયારે મોકો મળ્યો મને છે ને, હું ભનુભાઈ વડોદરા અમે ગયા હતા, ત્યારે પર્સનલ બેઠક થઈ હતી. બરાબર. ત્યારે હું બાપુને એ પછી તો અવારનવાર બાપુને રૂબરૂ મળેલા ઘણી જગ્યાએ. પછી ઇન્દ્ર ભારતી બાપુ વારે? ઇન્દ્ર ભારતી બાપુ સાથે આવી જ રીતે અનુષ્ઠાન એના હે ને 8-8 દિવસ થતા. બરાબર. પહેલું અનુષ્ઠાન થયું હતું દ્વારકામાં 2016માં. ત્યારે હું ત્યાં 8 દિવસ સુધી હું રોકાણો હતો, અને ત્યારે રામદાસ બાપુથી માંડીને જગમાલભાઈ બારોટ, બિરજુભાઈ, ટોટલી ગાયકો આરા તકો આવેલા છે. જગમાલભાઈ બારોટ વિશે શું કહેશો? જગમાલભાઈને હું બહુ ઓછો મળ્યો છું, વગાડેલું છે એની સાથે બહુ ઓછો મળેલું, કેમ કે
ત્યારે મારું છે ને આપણે સ્ટાર્ટિંગ Starting. શરૂઆત પણ તો એ વગાડેલું છે એની સાથે. ભરતભાઈ બારોટજી આવું વિચાર્યું હતું કે અહીંયા સુધી પહોંચી જશું? ના, કોઈ દિવસ નહીં. હજી પણ આપણે એવું રાખ્યું પણ કે હજી એવું નથી કે હું કઈક છું, એ એની મેળે આપોઆપ બધું થઈ જાય છે. હું નથી કહેતો કે મારે આ જગ્યાએ જવું છે, આ મારે આમ થવું જોઈએ, એ એની મેળે બધું થઈ જાય છે માતાજીની દયાથી. એવોર્ડ ની વાત કરીએ તો ક્યાં ક્યાં તમને સન્માન મળેલું અથવા તો શિલ્ડ મળેલું હોય અથવા તો મૂર્તિ હોય, ફ્રેમ હોય? સન્માન કચ્છમાં લાખાપર ગામ આવ્યું, હા ભરાડિયા માતાજી, હા ત્યાં પછી બીજા ધામમાં મને સાજા યાદ નહીં. અને એક છે ને અનુષ્ઠાન ઇન્દ્રભારતી બાપુનું હતું 2018માં, ત્યાં આપેલું શિલ્ડ બરાબર સુરત. પછી આમાં તો યાદ ન હોય કારણ કે ક્યાં આપ્યા હોય શિલ્ડ. અંદાજે કેટલા વર્ષની જર્ની છે અત્યારે? હાલ જર્ની તમારી ચાલુ જ છે. અંદાજે કેટલા વર્ષની જર્ની અત્યારે સુધી થઈ છે આ ફિલ્ડની અંદર? મારા ખ્યાલથી 12 વર્ષ ઉપર થઈ. 12 વર્ષ ઉપર. હવે આપણે મિત્ર સર્કલ ની વાત કરી, તબલા ઉસ્તાદની વાત કરી, ડાયરાની વાત કરી, પણ પબ્લિક નો પ્રેમ કેવો? પબ્લિક ને જો અત્યારે છે એવું કે હેને, જો અત્યારે બધા શું દેવાજભાઈ છે કે આ તે બધા છે બરાબર, ડાયરામાં બરાબર, તો ઈ છે ને એના માટે કે અંદર ભેગા થતા હોય બરાબર. તો એટલે એમાં શું હોય, દાખલા તરીકે આજ આપણે શું બિરજુભાઈ આવવાના છે, તો એ ખબર હોય કે છે ને અહીંયા છે ને ભરત બારોટ આવશે, એમ છે ને અમુક જણાઓને ખ્યાલ હોય, અમુક નો પ્રેમ, કા પછી છે ને અજાણ્યા હોય તો એમ કે આ ભાઈ ને જોયા છે, ભાઈ હતા આની સાથે, એટલે એ પણ પ્રેમ આપે. તમે પરમનન્ટ કોના મંદિરે મદદ અત્યારે? નિરંજનભાઈ પંડ્યા, પરમિનેન્ટ એના માટે. ત્યાર પછી આપણે આગળ આવી તો કહેવાય ને કે ભજન ભોજન સત્સંગ નો એક ત્રિવેણી સંગમ કહેવાય. જુનાગઢ તરફ આપણે જુનાગઢના મહાશિવરાત્રીના મેળા કેટલા કરેલા? ભજનના થ્રુ મેળા કેટલા કરેલા? ભજનના મેળા 2019 કા 20 થી 2019 એટલે ટૂંકમાં અંદાજે ભજન માટે સ્પેશિયલ ભજન માટે. હા, પછી 2 વર્ષ લોકડાઉન થયું હતું. હા, પછી 21 થી કન્ટિન્યુ. કેમના ઉતારે તમે હોય? પેલો ગયો તો નિરંજન પંડ્યાના ઉતારા, પછી લક્ષ્મણ બારોટના ઉતારે, આ 2 જ ઉતારા. પછી એક વખત છે ને લાલ ગેબી પ્રેરણાધામ 1 વર્ષ ત્યાં રહ્યો હતો, મને પહેલી વાર શરૂઆતમાં 1 વખત ત્યાં રહ્યો હતો. બાકી આ 2 વચારા છે મહાશિવરાત્રીના મેળા. મહાશિવરાત્રીના મેળામાં. પછી બારોટજી વાત કરીએ તો પેલા જે પ્રોગ્રામો હતા એમાં અમુક લાઈવ નો હોય, સાઉન્ડ સિસ્ટમ નો અભાવ હોય, તો પેલા મજા આવતી કે અત્યારે મજા આવે છે કે શું? અત્યારે તો શું છે કે આ તો માહોલ એવો છે, ઓલું કહેવાય ધડબડાટીનો છે, એટલે એમ કે હું માયક બરાબર છે નહીં, પણ પેલા હારા જ હતા, પણ હું પેલા હતું હે ને સાંભળતા હતા. ટૂંકમાં અત્યારે ધીરજ નથી કોઈની પાસે. ધીરજ નથી. પ્યોર ભજનો સાંભળવા હોય તો ક્યાં જવું પડે? પ્યોર ભજન સંતવાણી ને તો અત્યારે એ જગ્યાએમાં જ જવું પડે. બીજે ક્યાંય તમે જાહેરમાં ન સાંભળી શકો. કે કોઈ વારીઓ થતી હોય, આપણે કેમ ગોમતીદાસ બાપુના આશ્રમ, એવામાં જો ગયા હોય ને તો એ ભજન છે. બાકી અત્યારે તો આજ કરવું પડે ઓડિયન્સ માટે. ભજન સંતવાણી એનું સ્ટેજ અને લોક ડાયરો, આ બેનો તફાવત તમારા મત મુજબ તમે શું કહેશો? ભજન સંતવાણી અને લોક ડાયરો, કારણ કે લોક ડાયરામાં બધું ગવાતું હોય, ભજન સંતવાણીમાં એક મર્યાદા હોય, તો એના વિશે તમે શું કહેશો? ભજન સંતવાણી એટલે એ એક બોર્ડ જ લાગી ગયું હોય. એ એક ભજન સંતવાણી એટલે ને, જો ભજન એટલે આપણે શું કે ભજન બરાબર સંતોની વાણી છે. એટલે ત્યાં હે ને મહાપુરુષો સાધુ સંતો જ્યાં હોય ને ત્યાં સ્પેશિયલ ભજન જ ગાવા પડે. એટલા માટે તે છે ને ભજન સંતવાણી કહેવામાં આવે છે.
અને લોક ડાયરો એટલે કે છે ને એ લોક ડાયરો એટલે છે ને જાહેરમાં હોય, એના માટે તો ત્યાં હંધુય આવતું હોય, અને એ લોકોનું હોય એટલે લોક ડાયરો એ કહેવામાં આવે. ભરત બારોટજીની એવી કોઈ ઈચ્છા કે આગળ આ સ્ટેજ ઉપર બેસવું છે કે આ કલાકારને મળવું છે, એવી કઈ ઈચ્છા? ના, એવી તો ક્યારે ઈચ્છા મને થતી નથી કાંઈ પણ હું એમ કહું કે મારો ઠાકર માતાજીની મહેરબાનીથી આમના આટલી લાજ રાખી દે. બીજી તો કોઈ આપણે જો આપણે અત્યારે અહીંયા છે, હા, તો કાલે શું થવાનું એ ખબર નથી. એટલે કોઈ એવી મારી આગળની કોઈ ઈચ્છા નથી કે મારે અહીંયા જવું, મારે અહીંયા જવું. આપણે જે કાંઈ છે એ સંતોષ છે એમ. તમારા જ મિત્રો રાજુભાઈ મકવાણા હોય કે તબલા ઉસ્તાદ હોય, અને ઘણા પાસે મેં સાંભળેલું હોય કે ભરતભાઈ બારોટજીને કોઈ પણ પ્રકારનું અભિમાન નથી, અને હાલમાં પણ તમે ટૂંકમાં એવું નથી જોતા કે અવડા મોટા સ્ટેજ ઉપર આપણે વગાડેલું છે તો આપણે રવિવારીમાં ન જાય, બુધવારીમાં ન જાય, ગુરુવારીમાં ન જાય. મારી એની શરૂઆત છે, હું ભજન સાંભળું પણ છું. હું ગમે નાના પ્રોગ્રામમાં ગયો હોય ને તો ભરતભાઈ બારોટજી હોય ને હોય જ. એટલે આપને અંદરથી એમ થાય કે બારોટજી જે ઓલા સ્ટેજ ઉપર મોટા સ્ટેજ ઉપર વગાડે છે, પણ નાના સ્ટેજ નું ક્યાંય પણ આમંત્રણ મળે તો ન્યા પર જાય છે. એ વિશે તમે શું કહેશો? એટલે ઈ એક છે ને, જો છે ને વારીમાં જાઉં એ બધું છે આપણો છે ને અંદરનો આનંદ છે. ત્યાં કોઈ છે ને ઉચ્ચ નીચ આવતું નથી. ત્યાં કોઈ એવું ન આવતું હોય કે ભાઈ મારે અહીંયા ન છે, મારે એવું મેં કોઈ દી રાખ્યું જ નથી. એવું ક્યારેય નહીં કે છે ને આપણને એમ થાય છે ને આપણા બધા ત્યાં તો આપણે બાને કે આપણે ત્યાં જાશું તો આપણે બધા ભેગા થશું. બસ આ પ્રેમ ભાવનાથી જાય ને કોઈ આપણે એમ થાય કે ભાઈ છે કોઈક એવું બે ભજન ગાતા હોય તો સાંભળીએ એમ, એ માટે થઈને. અને મંજીરામાં તમને ઝાંઝ વગાડવાની મજા આવે કે પછી દોરીવાળા મંજીરા હોય એ વગાડવાની મજા આવે? મંજીરા એમાં શું છે કે પહેલેથી મારો હાથ જ એ છે, ભજનનો હાથ છે. એટલે છે ને હું નથી કહેતો, એવું કીએ હતા કે હું નથી કહેતો કે આ મારો હાથ છે, કેમ કે ઝાંઝ તો બહુ ઓછી વગાડવાની આવે મારે. પછી છે ને અત્યારના યુગમાં હવે થઈ ગયું આ જોઈ આ વસ્તુ. નકર શું છે કે હું સ્પેશિયલ આ જ વગાડું છું, મંજીરા જ. તમને કોઈ ગમતું એવું ભજન કયું તમને ભજન ગમે વધારે? અને છે ને નારાયણ બાપુનું બહુ ગમે. કયું ભજન? એક ખાલી ઘડી. લખ કે અમલ પર ચढ़े योगियों को जड़ाए तरण संग जगत बादशाही अलख के अमल पर. બાબુજી ખરેખર વાત કરો તો મંજીરા કરતા તમારો અવાજ ઢાળમાં છે, કારણ કે હું તો બારોટના દીકરા ને તમે, એટલે થોડુંક લોહીમાં હોય. પણ એમાં એવું છે કે અમારે છે ને બાપ દાદાની માણસ કેમ કે છે ને વારસાગત હોય બધું. મારા દાદા પણ એવું ગાતા મને, અને અહીં ઢોલક પણ એ બજાવતા ઢાંકની અંદર. પછી મારા બાપુજી 8 પાસ એ ટાઈમનું, બરોબર, ઇંગ્લિશ મીડિયમમાં. અને ત્યારે છે ને એકારે 8 જીવારી વગાડવાનો છે ને એવોર્ડ આવ્યો હતો. તમારા મારા બાપુજી, તમારા પપ્પાને? હા, એકારે 8 જીવારી એવોર્ડ આપ્યો હતો રાજકોટ જિલ્લાની અંદર, 1લો નંબર. અને એ ટાઈમમાં મારા પપ્પા છે ને નાની ઉંમર, અને દિવાળી બેન ફીલ એ ટાઈમમાં હે બેઠેલા છે એની સાથે, એની સંગત એ કરેલી છે. પણ એ ટાઈમમાં હું પહેલા કઈ એવું હતું નહીં, ફોટા સાથે સોશિયલ મીડિયા નો ભાવ હતો. મારા દાદાએ પ્રાણભાઈ બારોટને છે ને, નહીં આપણે શું પ્રાણલાલ વ્યાસ પ્રાણલાલ વ્યાસને છે ને ખાલી 20 કે 25 રૂપિયા છે બોલાવેલા મારા દાદાએ ઢાંકની અંદર. અત્યારે તો લાખોમાં બજેટ છે. 20 કે 25 રૂપિયામાં ખાલી. આગળનો પ્રશ્ન મારો બહુ હેવી પ્રશ્ન છે કે તમારા દીકરાને કઈ ફિલ્ડમાં તમે જોવા માંગો છો? આ જ ફિલ્ડમાં? એમાં છે એવું કે ફિલ્ડ એટલે કે જો એટલે એને મારી ઈચ્છા છે કે આજે જો એ ભણે ને કંઈક સારું તો છે ને સારી એવી નોકરી મેળવે. એટલે છે ને આવી ઈચ્છા છે.
અને આ એક છે ને યુગમાં જો અત્યારે લોક ડાયરો બરાબર આ ધંધો છે, આ બિઝનેસ છે, આ વસ્તુ અટાણે છે ને હાલવું ન હાલવું એ બધી ભાગ્યની વાત છે. એટલે આ એક છે કે અત્યારે છે ને એનો છે ને આનંદ રાખે તો વસ્તુ અલગ છે, સમજો ને. આનંદ માટે લઈએ એના મોજ માટે થઈને કે સમજી લ્યો કે હું એના માટે થઈને લઈએ ને તો વસ્તુ છે અલગ. હું પેલા છે ને આવી રીતે જ જાતો, મજા લેવા હું જાતો. મેં ક્યારે છે ને રૂપિયા પૈસા નથી લીધા, ખાલી છે ને આનંદ લેતો. તમે હમણાં જે આગળ ઇન્ટરવ્યુ શરૂઆતમાં તમે જે કીધું કે આપણે મંજીરાની સેવા પણ આપું છું, મંજીરાની સેવા હાલ અત્યારે ક્યાં ક્યાં આપું છું? નાના મોટા રવિવારીમાં એમાં? હા, ઈ તો એક છે ને આપણો છે ને આનંદ છે એટલે આપણે ત્યાં જાય છીએ. હા, પણ ઈ સિવાયની જે છે ને બીજે આપણે શું આપણી નાઈટમાં હોય કે છે ને આજુબાજુ બાઉટ સમાજના પ્રોગ્રામ હોય, મિત્ર સર્કલ હોય, ત્યાં હું સેવા આપું કે ત્યાં કાંઈ નથી લેતો. બરોબર. આપણે સૌપ્રથમ પેલા વેલા મળેલા હતા, ક્યાં મળેલા હતા? સ્ટેજ ઉપર. સ્ટેજ ઉપરની વાત કરું છું. જોકે મને અંદરથી એમ હતું કે બારોટજી છે એને આપણે મળવું છે, હવે આપને તો કઈ ઓળખાણ હતી નહીં અને મુલાકાત થઈ નહોતી. પણ એક સ્ટેજ આપણું હતું નાનું એવું, હનુમાન ચાલીસા હતી, હનુમાન ચાલીસાના પાઠ, અને ત્યારે આપણે ભેગા થયેલા. એ કઈ યાદ આવે? ફૂલવાડીમાં. હા, વાડીમાં. આપણે વણિક વાડીની અંદર. વણિક, હા, ત્યાં ઓલા બાપુ આવ્યા હતા રામ મંદિર. હા, આપણે કનૈયા. ત્યાં મેં તમને જોયેલા. મેં કીધું ના સારું છે ભાઈ, ગર્વ થાય આપણને, આપણો કોઈ માણસ ગાતો હોય કોઈ પણ કામમાં હોય, ગર્વ થાય આપણને. એવી કોઈ વાત કે જે ઇન્ટરવ્યુમાં રહી જતી હોય, તમારે કેવી હોય, મેં અથવા ન પૂછી હોય, એવી કઈ વાત હોય તો દર્શક મિત્રો જણાવી શકો? ના, બીજું તો કઈ છે નહીં. આ બધું મારી સામે જેટલું છે એટલું હું કઉ છું, બીજું તો કોઈ આમાં કઈ વસ્તુ છે નહીં એવી. દર્શક મિત્રો, આપણે ઇન્ટરવ્યુની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. ઇન્ટરવ્યુમાં બધાએ ખૂબ આપણે સાંભળ્યું. ઇન્ટરવ્યુ સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ ઇન્ટરવ્યુ બીજા તમારા મિત્રોને પણ શેર કરજો કે જેઓ ભરતભાઈ બારોટજીને ઓળખતા હોય. જો કે આમ તો સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં બધા એમને ઓળખે છે, એટલે એમને આ વિડીયો શેર કરજો. તમારી કોઈ પણ વાત ભૂલાઈ ગઈ હોય તો નીચે કમેન્ટ કરજો, અને કમેન્ટમાં જો શક્ય હશે તો રિપ્લે પણ અમે આવશું. બરાબર. તો આપણી વચ્ચે જે ભરતભાઈ બારોટજી, એમનો કિંમતી સમય, કારણ કે એમની તારીખો હોય અને આ ઇન્ટરવ્યુ અમે 2 મહિનાથી અમારે વાત ચાલે છે, પણ કહેવાય ને કે સમય સંજોગે જ આ વસ્તુ ભેગી થાય, અને આજે આ સમય સંજોગ ભેગો થઈ ગયો. તો આ ઇન્ટરવ્યુ તમને ખૂબ મજા આવી હશે, કંઈક નવું જાણવા તમને મળ્યું હશે, અને સંઘર્ષથી લઈ સંઘર્ષને સફળતા કેમ મળે એ આજનો આ હેતુ હતો ઇન્ટરવ્યુનો. તો ઇન્ટરવ્યુ તમે ખૂબ ખૂબ વધાવ્યું, અને ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢી અમારી વચ્ચે ઉપસ્થિત છે. અને અમારા જેવા કહેવાય ને કે ઉંમરમાં નાના હોય ને એમાં એ તમને જે મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આયા આપણે આ ઇન્ટરવ્યુ સમાપ્ત કરીએ છીએ. ફરી વાર મળશું આપણે એવા જ શખ્સિયતને લઈને, પાછા તમારી વચ્ચે અમે ઉપસ્થિત થતા રહીશું. જય માતાજી, જય સોનબાઈમાં, આદેશ ગિરનારી, જય ગિરનારી.